તો કેમ છો બધા? અત્યારે અમે આવ્યા છીએ વેરાડ ગામ, જ્યાં આવેલું છે હિંગળાજ માતાજીનું મંદિર. ત્યાં દર્શન કરી લીધા છે. હવે અમે જવાના છીએ ગુમલી, ત્યાં નવલખા જોવા. બસ. દોસ્તો હવે રસ્તામાં થોડાક ઠંડા થઈ જાય. આવી ગયા અમારે પીવું હોય તો આવી જાય. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ નવલખાએ. ત્યાં તમને દર્શન કરાવશું. તમે જોઈ શકો છો પાછળ આવેલું છે જે. તો જોઈ લો આગળ. તમને વિડીયોમાં બન્યા રહેજો કન્ટિન્યુ. વિડીયો ચાલુ જ રહે, તમે ઉતરો. અમે ફાઇનલી પહોંચી ગયા છીએ નવલખા મંદિરે, જે તમને દેખાડ્યું તે ત્યાંથી. અને અત્યારે આ મંદિર લગભગ 12મી સદીમાં સોલંકી યુગના વંશમાં બનેલું છે. અને અહીંયા ઘણું બધું જોવા મળે છે. કલાકૃતિ, હાથીની મૂર્તિઓ અંદર ધરાવે છે. બધું ઘણું બધું જોવા મળે છે. તમે આગળ અંદરનો નજારો પણ જોઈ શકશો. તો દોસ્તો હાલો હવે તમને અમે મંદિર દેખાડશે, અંદરનો નજારો કેવો છે. તો છેટ લગી બના રહેજો. તો દોસ્તો અહીંયા ઘણા દર્શનીયો આવે છે, તમે જોઈ શકો છો. તો દોસ્તો તમે જોઈ શકો છો કેવો છે અંદરનો નજારો. આ બધું અંદરની ગુફામાં આવેલો આ મંદિરમાં ત્યાંનો સીન છે. અને અહીંનો અવાજ પણ જોઈ શકો છો. નવલખા મંદિરમાં આવેલો નજારો છે. અને અહીંનો અવાજ પણ જોઈ શકો. સંદીપને ખબર નથી, પણ એને કઈક આપણે પૂછી લઈ. હાલો સંદીપ, તમે કઈ કહેવા માંગો છો? બાય. દોસ્તો તમે ખાલી ડિઝાઇનિંગ જો. તમે જોઈ શકો છો અહીંયા પગથિયા વગર આ ઉતરાવે છે ભાઈ.
ખૂબ તેજી છે. તમે જોઈ શકો છો આ રિસ્કી વાળો રસ્તો છે, ઉતરવું બહુ મુશ્કેલ છે. હવે અહીંથી આપણે થોડીક છલાંગ લગાવશી. તો દોસ્તો તમને મંદિર કેવું લાગ્યું એ કોમેન્ટમાં જરૂર કહેજો. અને તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારી ચેનલને લાઈક કરજો. અને તમને અત્યારે નવલખા મંદિરનો નજારો કેવો લાગ્યો અમને કોમેન્ટમાં જરૂર દર્શાવજો. અને સારો લાગે તો ફ્રેન્ડને શેર કરવાનું ભૂલ. તો દોસ્તો અહીંયા અમે બાપુની વાવે પહોંચી ગયા છીએ. ચાલો હવે અંદર તમને જઈને દેખાડી કેવું છે. તો દોસ્તો અમે બાપુની વાવે આવી ગયા છીએ. હાલો દેખાડી હવે તમને બાપુની વાવ. અને બાપુની વાવ છે તે મંદિરની સામેની તરફ છે, એટલે અમે થોડુંક આગળ ચાલીને આવ્યા હતું તે સામે છે, તો તમે જોઈ શકશો નજારો. અત્યારે તો જવું. હા દોસ્તો અહીંયા બહુ ખતરનાક છે, પણ તમે જોઈ વિચારીને અહીંયા અંદર આવજો. બાપુની વાવનો ઇતિહાસ લખ્યો છે, પણ ત્યાં સુધી આપણે પહોંચી નહીં શકીએ કારણ કે તો ઝૂમ કરીને દેખાડી છે કેટલુંક આવે છે. વર્ષો જૂની વાવ છે. અત્યારે અમે આવ્યા છીએ તમને જોવા માટે, દેખાડવા માટે. જો વાકી ભરી છે અત્યારે તમે જોઈ શકો છો. બાપુની વાવ કહેવાય છે જે આવેલી છે માળવાની આગળ, તે આ વાવ છે. તો દોસ્તો અમારે અહીંયા વાવના દર્શન થઈ ગયા છે, તો હવે આપણે ગેટ બંધ કરી દઈશું. અહીંનો દરવાજો બહુ હાર્ડ થઈ ગયો છે, પાણાને આમાં સલવાયેલા છે. તો હવે અમે દર્શન કરી લીધા છે, તો હવે અમે નીકળશું ઘર તરફ. હા, તો કન્ટિન્યુ બન્યા રહેજો. હજી એવું તમને કંઈ લાગે તો અમે પણ આગળ તમને દર્શાવશે.